પણ યાદ રાખજો, ગુરુને કોઈ દિવસ ગોતવા પડતા નથી અને શિષ્યને ગોતવો. આપણને એમ લાગે કે આપણે હારા ગુરુ ક્યાંક ગોતીએ, કોઈ હારા સમર્થ મહાપુરુષ હોય, ઘણા લોકો ગોતતા હોય છે, પણ શિષ્યએ કોઈ દિવસ ગુરુને ગોતવાની જરૂર નથી. ગુરુ છે ને એ શિષ્યને ગોતતા હોય છે. જે દિવસે આપણી અંદર પાત્રતા કેળવાય ને, જે દિવસે પરીક્ષિત રાજા પાત્ર બન્યા ને, સુખદેવજી મહારાજ સામેથી આવી ગયા છે. સામેથી આવીને કોઈને ખબર ન હતી કે ક્યાંથી સુખદેવજી આવ્યા છે. રામકૃષ્ણ પરમહંસ ક્યારે ભેટો થઈ ગયો. દરેક તમે જુઓ, એ ગુરુ એ તત્વ છે. આપણે ગુરુ ગોતવાની જરૂર નથી, આપણે આપણી પાત્રતા કેળવવાની જરૂર છે. ધીમે 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 ભગવાનની પાસે શરણાગતિથી ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન મને યોગ્ય જગ્યા, અને જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી ગમે ત્યાં ભટકવાની જરૂર નથી. આ ગ્રંથ છે એ જ ગુરુ છે. આપણે ત્યાં તો આખો શીખ સંપ્રદાય ગુરુ ગ્રંથ સાહિબ, એ ગ્રંથને જ ગુરુ માને. આ રામાયણ, આ ભાગવત, આ ગીતા, આ બધા એવા ગ્રંથો છે કે જેનું એક પાનું ખોલો ને તોય તમને એક મોતી મળશે અને જીવન બદલાવવાને માટે સમર્થ છે. આ એવા ગ્રંથો છે.